વિસાવદર અને કડી પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ છે ત્યારથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે આ બંને પેટા ચૂંટણીઓ એટલી મહત્વની છે અને એમાંય ખાસ કરીને વિસાવદર એ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે અને રાજકારણમાં જે નેતાઓ છે તેના માટે અહીંયા જીતવું અને પાર્ટીઓ માટે જીતવું ખૂબ જ મહત્વનું થઈ ગયું છે, કારણ કે એક બાજુ શાખનો સવાલ છે, એક બાજુ અસ્તિત્વનો સવાલ છે ને એક બાજુ પાયાનો સવાલ છે। જે પ્રમાણે અત્યારે વાતાવરણ સર્જાયું છે ત્યારે ગોપાલ ઇટાલિયા છે તે પણ ખેડૂતને જે પ્રશ્નો છે તેને લઈને કામ કરી રહ્યા છે, ત્યારે કિરીટ પટેલના પણ વિડીયો સામે આવ્યા છે કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત નેતાઓ અને ખેડૂતને ટાર્ગેટ કરીને કામ કરી રહ્યા હોય તે પોતાની જે કહેવાય છે કે જાહેર મંચ ઉપરથી ખેડૂતોને સંબોધન કરે છે, ત્યારે ખેડૂત લક્ષી જે મુદ્દાઓ છે તેને ટાંકીને તે સંબોધન કરે છે અને અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે કિરીટ પટેલ છે તેમની આંખમાં આંસુ આવી ગયા હોય અને આની પહેલા પણ જે કહેવાય છે ગોપાલ ઇટાલિયા કેટલાય સમયથી વિસાવદરના જે ગામડાઓ છે તે ખૂંદી રહ્યા છે। આજે વાત કરવી છે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલની વાત વિગતવારમાં। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સૌથી પહેલા આપણે ગોપાલ ઇટાલિયાની વાત કરીએ, જ્યારથી આમ અંદાજિત આપણે સમય માનીએ કે 24 માર્ચથી ગોપાલ ઇટાલિયા છે તે વિસાવદરમાં ગામડાઓ માટે અને એને ખબર જ હતી કે પોતાનું નામ જ ડિક્લેર થવાનું છે। આમ આદમી પાર્ટીએ નક્કી કરી લીધું હતું કે આ વખતે વિસાવદરની જો પેટા ચૂંટણી થાય છે તો આપણે એમાં ગોપાલ ઇટાલિયાને ઉતારવાનું થાય છે, કારણ કે તેનું પણ એક કારણ છે કે જે ગોપાલ ઇટાલિયા છે કેશુ બાપાના પગલે ચાલતા હોય તેવું લાગી રહ્યું છે। તે બંનેનો એઆઈ વિડીયો પણ સામે આવ્યો હતો કે જેમાં ગોપાલ ઇટાલિયા છે તે કેશુ બાપાને પગે લાગી રહ્યા હોય અને કેશુ બાપા છે તેમને આશીર્વાદ આપતા હોય, પરંતુ ધીમે ધીમે વિડીયો છે વિવાદમાં આવે છે। પણ એક વસ્તુ અહીંયા મહત્વની એ છે કે જે કેશુ બાપા છે એ પણ ખેડૂત નેતા હતા અને વિસાવદરમાં તેમનું વર્ચસ્વ ખૂબ જ સારું હતું, ખેડૂતો માટે તે કામ કરતા, એટલે ખેડૂતો વિસાવદરમાં કેશુ બાપાને ખૂબ જ માન આપતા। પરંતુ પ્રશ્ન એ છે કે અત્યાર સુધીમાં કેશુ બાપાનું ગુજરાતથી લઈને નાના નાના ગામડાઓ સુધી જોઈએ તો તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે અને એ વસ્તુ ગોપાલ ઇટાલિયાના મગજમાં હોય કે શું હોય કે તેમણે જ્યારે વિસાવદરમાં ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે તેઓએ કેશુ બાપાના પગલે ચાલવાનું નક્કી કર્યું। તેઓ જ્યારથી જ 24 માર્ચથી જ આમ તો જોઈએ કે તે વિસાવદરના જે ગામડાઓ છે 100 જેટલા ગામડાઓ આવે છે વિસાવદરમાં અને જુનાગઢમાં, તો એ દરેક ગામડે ગયા છે, ખેડૂતોને મળ્યા છે, ખેડૂતોના પ્રશ્ન શું છે તે તેમણે સાંભળ્યા છે ને અત્યારે તે ખેડૂતોના પ્રશ્નોને લઈને મેદાને ઉતર્યા છે। એટલે એક વસ્તુ અહીંયા નક્કી છે કે જો તમે જે વિસ્તાર છે ત્યાંના જે મૂળ પ્રશ્નો છે તેને લઈને આગળ વધશો તો તે તમને અસર કરશે અને આ જ કામ ગોપાલ ઇટાલિયાએ કર્યું છે। ગોપાલ ઇટાલિયા જ્યારથી વિસાવદરમાં ઉતર્યા છે ત્યારથી તેમણે અનેક સભાઓ યોજી છે અને અત્યારે તો એ વસ્તુ મહત્વની છે કે ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાય સમયથી વિસાવદરમાં જ રહેવા આવી ગયા છે, તેમણે ત્યાં ભાડે મકાન પણ રાખ્યું છે અને તેઓ ત્યાં રહે છે, એટલે ક્યાંક ને ક્યાંક તે કેશુ બાપાને પગલે ચાલતા હોય તેવું રાજકારણમાં વાતો થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયા છે કેશુ બાપાને પગલે ચાલે છે અને એ ખોટું નથી, કારણ કે કેશુ બાપા છે તેમનો પાયો ખેડૂત સાથે જોડાયેલો હતો અને જ્યાં સુધી કેશુ બાપા હતા ત્યાં સુધી વિસાવદરની જનતા છે બીજા કોઈને મત પણ નથી આપતી। એ વાત કરવી છે કે ભૂતકાળમાં પણ જ્યારે કેશુ બાપા હતા, કેશુ બાપા ગયા પછી તેમના દીકરાને ટિકિટ આપવામાં આવી, પરંતુ જે વિસાવદરની જનતા છે તેના માટે કહેવામાં આવે છે કે વિસાવદરની જનતા ખૂબ જ શાતિર દિમાગની છે, ખૂબ જ ઇન્ટેલિજન્ટ માઇન્ડેડ પર્સન છે। ત્યાં જે મતદારો છે ખૂબ જ વિચારીને પછી ઉમેદવારને ચૂંટે છે, તેને મત આપે છે। એટલે જ્યારે વિસાવદરમાં કેશુ બાપાના દીકરાને ટિકિટ આપવામાં આવી તો તેને વિસાવદરની જનતાએ સ્વીકાર્યા નહીં, કારણ કે જે વસ્તુ કેશુ બાપામાં હતી એ બની શકે કે તેમના દીકરામાં ન હોય ને ઉમેદવારોમાં તે વિસાવદરની જનતાને દેખાતું ન હોય। એ જ રીતે અત્યારે જોઈએ કે આમ આદમી પાર્ટી છે એ ચૂંટણીનું જોર લગાવી રહી છે। છેલ્લા 70 દિવસથી વધુ દિવસો થયા છે કે ગોપાલ ઇટાલિયા છે વિસાવદરના પંથકોમાં ખૂંદી રહ્યા છે, એમ કહીએ તો ચાલે કે દરેક ગામડાઓ ખૂંદી રહ્યા છે, જનસભા કરી રહ્યા છે અને લોકો સાથે ત્યાં જઈને વાતો કરી રહ્યા છે કે ભાઈ તમારા શું પ્રશ્નો છે અમને કહો એમ। અને અત્યાર સુધીની જો વાત કરીએ તો પહેલા ભાજપની સરકાર હતી, પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી ભાજપની સરકાર નથી, કોંગ્રેસ આવી, આમ આદમી પાર્ટી આવી અને આમ આદમી પાર્ટીના
જે ઉમેદવારોને વિસાવદરની જનતાએ જીતાડ્યા હતા. વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને પસંદ કરી હતી અને તેના ભૂપત ભાયાણીએ લોકોનો વિશ્વાસ છે એ તોડ્યો હતો. આ લોકોનો વિશ્વાસ તોડ્યા બાદ તે ભાજપમાં જોડાયા, પરંતુ ભાજપે અત્યારે તેને સત્તાની લાલચ ભલે ત્યારે આપી હોય કે ટિકિટની લાલચ આપી હોય, પરંતુ અત્યારે તેમને એ વસ્તુ નથી મળી. અત્યારે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી છે ત્યારે ભાજપે છે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે, કારણ કે આમ તો કિરીટ પટેલનું પણ જે ભૂતકાળ છે એની વાત કરીએ તો જવાહર ચાવડાએ ગયા વર્ષે જ કિરીટ પટેલ છે તેના ઉપર કૌભાંડ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને એક પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો. પરંતુ અત્યારે છે કિરીટ પટેલ છે તે પોતાની જનસભામાં રાદડિયા, જે જયેશ રાદડિયાના પિતા છે, તેમને યાદ કરે છે અને તેમને લઈને આંખોમાં તેમની આંસુ આવે છે એવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. પરંતુ સત્ય શું હોય આપણે જોઈ નથી શકતા. એટલે જે પ્રમાણે અત્યારે જોવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ બંને છે તે ખેડૂત નેતાઓને લઈને આગળ આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક તેઓને એવું લાગી રહ્યું હશે કે જો આમના નામે આપણે ચૂંટણી લડીશું, વિસાવદરની જનતાને આપણે આકર્ષવાનો પ્રયાસ કરીશું, તો કદાચ આપણો અહીંયા કહેવાય છે કે વારો આવી શકે, આપણે જીતી શકીએ છીએ અથવા આપણા સિરે તાજ આવી શકે છે. પરંતુ એવું હોતું નથી. જે તેમણે કામ કર્યા છે કેશુબાપાએ, તેવા કામ થોડા અમને કર્યા હોય અને આ કરશે એવું નક્કી તો નથી, પરંતુ તેમના નામે વિશ્વાસ લોકોનો જીતવાનો પ્રયત્ન કરશે એવું લાગી રહ્યું છે. અને વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસ છે પહેલા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનું હતું, પરંતુ તેણે પછી એકલા હાથે લડવાનું નક્કી કર્યું અને હવે કોંગ્રેસ એકલા હાથે લડવાની છે. પરંતુ તેની વાત કરીએ તો તેના ઉમેદવાર છે નીતિન રાણપરિયા. તેઓ એમનો રાજકીય ઇતિહાસ ખૂબ લાંબો નથી, તેમને કશો એટલો અનુભવ નથી, એટલે નવો ચહેરો કોંગ્રેસે ઉતાર્યો છે. હવે જોવું રહ્યું કે નીતિન રાણપરિયા છે તે જીતે છે, ગોપાલ ઇટાલિયાની જે 70 દિવસની સ્ટ્રેટેજી છે ઈ કામ કરે છે, કે પછી જે કહેવાય છે કે કેન્દ્ર લેવલથી સ્વરાજ લેવલ સુધી ભારતીય જનતા પાર્ટીનું જે કહેવાય છે કે દબદબો છે એ કામ કરે છે. વાત તો એવી પણ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે તે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા સમક્ષ નબળી પડતી હોય એવું દેખાય છે. કારણ કે ગોપાલ ઇટાલિયા છે 70 દિવસથી વધારે સમય થઈ ગયો છે, એટલે તે પહેલાથી જે આકર્ષણ વોટ ઉપર કરવાનું હોય, આકર્ષણ લોકોને આકર્ષિત કરવાના હોય, લોકોને મળવાનું હોય, જનસભાઓ કરવાની હોય, રેલીઓ કરવાનું હોય, એ બધું કરી રહ્યા છે. એટલે એનો ફાયદો કદાચ ગોપાલ ઇટાલિયાને મળશે. અને અત્યારે જે કહેવાય છે કે કોંગ્રેસ અને ભાજપ છે તેના ઉમેદવારો છે તેને કહેવાય કે તારીખ જે હતી એની આગલે રાતે જ તેમણે જાહેર કર્યા છે કે ભાઈ આ ઉમેદવારો લડશે. એટલે તેમના માટે તો ઉમેદવારો નક્કી કરવા પણ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું હતું. ફાઇનલી તે લોકોએ હવે ઉમેદવારો નક્કી કર્યા છે અને તેઓની જે સ્ટાર પ્રચારકની યાદી છે એ પણ જાહેર થઈ છે. જે પ્રમાણે વાત કરવામાં આવે સ્ટાર પ્રચારકની, તો ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી સહિતના નેતાઓ છે, ગૃહમંત્રી છે, મંત્રીમંડળમાંથી નેતાઓ છે અને કહેવાય છે કે જે લોકલ લેવલના નેતાઓ છે તેને પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કર્યા છે. ખાસ કરીને તેને પ્રભારી તરીકે જયેશ રાદડિયાને એક જવાબદારી સોંપી હતી, પરંતુ ત્યાં પણ એ જ પ્રશ્ન હતો કે જો જયેશ રાદડિયાને તેઓએ પ્રભારી તરીકે વિસાવદરમાં મૂક્યા છે તો તેની પાછળનું કંઈક કારણ હશે. અને એ કારણ પણ એવી વાતો થઈ રહી હતી કે જે જયેશ રાદડિયા છે તેમનું સહકારી ક્ષેત્રે ખૂબ જ મોટું વર્ચસ્વ છે, એટલે સરકાર અને જયેશ રાદડિયા બંનેનું રહી જાય. અને હવે તો એવી ચર્ચાઓ પણ લોકમુખે થઈ રહી છે કે જો વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે તો જયેશ રાદડિયાને મંત્રી પદનું સ્થાન મળી શકે. એટલે હવે જે વિસાવદરની વાતાવરણ આખું છે તો ચિત્ર તો ત્યારે જ સ્પષ્ટ થશે કે જ્યારે ચૂંટણી થશે, ઉમેદવારોના નામ બહાર આવશે અને રિઝલ્ટ આવશે. પરંતુ એ પહેલા એક વસ્તુ તો છે કે જે ઉમેદવારો છે ત્યાં વિસાવદરમાં તે ખેડૂતોને ટાર્ગેટ કરી રહ્યા છે, કારણ કે એનું પણ કારણ છે કે ત્યાં વધારે વસ્તી ખેડૂતોની છે, પણ તેની પ્રાથમિક જે કહેવાય છે કે જરૂરિયાતો છે, પ્રાથમિક ત્યાંની સુવિધાઓ છે, અને ખાસ કરીને જે આમ આદમી પાર્ટી છે તે ખાતરને લઈને પછી ઇકોઝોનના મુદ્દાઓ છે તે લઈને મેદાને ઉતરી છે. અને ખાસ ઇકોઝોનની વાત કરીએ તો પ્રવીણ રામનું એ વિસ્તારમાં ખૂબ જ સારું વર્ચસ્વ છે, એટલે આમ આદમી પાર્ટીને તેનો સથવારો મળ્યો છે, સાથ મળ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક એ મુદ્દાઓને લઈને જે ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તેને ફાયદો થઈ શકે છે. પરંતુ
સૌથી પહેલા આપણે જે કિરીટ પટેલની વાત કરીએ કે તેમનું પણ જે રાજકીય કાર્યકાળ ખૂબ વધારે છે અને જે પ્રમાણે ખેડૂતોના પ્રશ્નોને લઈને એ પણ ઉતર્યા, પરંતુ આ લોકોને એટલો સમય નથી મળ્યો જેટલું ગોપાલ ઇટાલિયાને મળ્યો છે. એટલે તેમના માટે અઘરું તો છે જ, પરંતુ જે સભામાં કિરીટ પટેલ છે શું બોલ્યા તેના પર પણ નજર કરીએ. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લઉં. આવા છેતરપિંડી કરનારા લોકો એને મેં સજા કરી છે અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સહીઓ કરી, ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા, હું એમ ચોક્કસ કહી શકું કે આ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે એ બધા નિર્દોષ હોય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે. પ્રમુખો અને કમિટીએ કોઈ ખોટું નથી કર્યું એવું જાહેરમાં કહી શકું છું, પરંતુ કાયદાની ગોઠવણમાં પ્રમુખની જવાબદારી પહેલી આવે. જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા છે અને કિરીટ પટેલ છે અને નીતિન રણપરિયા છે, ત્રણેય વચ્ચે ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયા અત્યારે સૌથી આગળ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ પન્ના પલટાઈ શકે છે. જે પ્રમાણે મતદાન થશે તે પ્રમાણે લોક મિજાજ જાણી શકાશે, પરંતુ વધારે પડતી આશા અપેક્ષા અને લોકો જે પ્રમાણેથી કહી રહ્યા છે તેમાં ગોપાલ આગળ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તે લોકો સાથે એટલા ઇન્ટરેક્ટ થયેલા દેખાય છે. માત્ર તેમણે એવું નથી કે ભાઈ ઇલેક્શન આવ્યું અને પણ એનો જે પ્રી પ્લાન છે એ સક્સેસ જશે કે પછી કિરીટ પટેલનું રુદન છે એ લોકોને કહેવાય છે કે સ્પર્શી જશે. અને આપણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આપણે જોતા હોય કે કોઈ બિચારો બની જાય કે કોઈ રડે તો જનતા છે આપણી ભોળી જનતા છે એટલે ભોળવાઈ જતી હોય, પરંતુ જો વિસાવદરમાં આવું થાય છે તો હવે જોવું રહ્યું કે વિસાવદરની જનતા શું પસંદ કરે છે, કારણ કે આટલા વર્ષથી તો જે પરિણામો આપણે જોયા તો ભાજપ ખૂબ પાછળ દેખાઈ રહી છે, કારણ કે પણ ધીમે ધીમે જે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી અને લોકોનો જે વિશ્વાસ તોડવાની વાત આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તોડ્યું છે, કારણ કે બંનેના જે ઉમેદવારો છે સત્તામાં આવ્યા બાદ તેમણે પક્ષ પલટો કર્યો હતો. અને એક વિશ્લેષણ મુજબ પણ કહી શકાય કે જો તેના પરિણામો મુજબ આપણે નજર કરીએ તો કદાચ ભાજપ છે તે બેટિંગ કરશે અને ભાજપ આવી શકે, પરંતુ જો ત્યાંના કામગીરી અને પ્રશ્નોને લઈને વાત કરીએ તો અત્યારે ગોપાલ ઇટાલિયા આગળ રહ્યા છે. હાલ વાત વિગતોમાં બસ આટલું જ. તમને શું લાગી રહ્યું છે વિસાવદરમાં કોની જીત થશે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ જોવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.